તો આજે આપણે આવી ગયા છે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ, જ્યાં આજે વાર્ષિકોત્સવ ઉમંગ 4 અને લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનો પ્રોગ્રામ છે, જે કોલેજના સફળતાપૂર્વક 4 વર્ષ પૂરા થવા માટે આ પ્રસંગ ઉજવવામાં આવે છે. વાર્ષિકોત્સવ છે જે આજે તારીખ 12/2/2026 ગુરુવાર છે. તો ગુરુવારના દિવસે સાંજના 5 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. તો આ કોલેજના આપણે શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મેનેજિંગ ટ્રસ્ટી છે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ, શ્રીમતી શોભનાબેન રાઠવા મેનેજિંગ ડાયરેક્ટર એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ છે. એમના દ્વારા સમગ્ર વિસ્તાર પાવીજેતપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લાના ને દરેક વ્યક્તિને અને સ્ટુડન્ટને વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવેલું હતું. તો બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા મહેમાનો આવી ગયા છે. આ મહેમાનોનું પાર્કિંગ રાખેલું છે તે તમે જોઈ શકો છો. તો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અહીંના આગેવાનો બધા આવી ગયા છે. તો હવે આપણે અહીંની તૈયારી કેવી છે કેવી નહીં તે જોઈશું. અહીંયા આપણે બધા વિદ્યાર્થીઓ માટે જેટલા બી મહેમાનો આવ્યા હોય છે દરેક જણ માટે અહીંયા જમવાની વ્યવસ્થા કરેલી હોય છે. એટલે પ્રોગ્રામ પૂરો થાય પછી બધાને ફૂલ જમણવાર કરીને જવાનું હોય છે જમીને. તો એના માટેની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયાથી આગળ જઈશું. અહીંયા આપણે એકલવ્ય કોલેજમાં તમારે ધોરણ 12 પછી BA, BCom, BARS, BSI, ANM GNC અને GNM GNC તરીકેના કોર્સ ચાલે છે. અને સ્નાતક પછીના પણ કોર્સમાંની વાત કરીએ તો MA, MSW, MRS આ પ્રકારના કોર્સ ચાલે છે આમાં. અને અહીંયા તમારે ST SC વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીના નિયમ મુજબ SC તેમજ ST વિદ્યાર્થીઓને 100% શિષ્યવૃત્તિ માફી હોય છે. એટલે કે ફી ભરવાનું કે એવું પણ કોઈ ખાસ ટેન્શન જેવું રહેતું નથી. અને લોકેશનની વાત કરીએ તો ખૂબ જ સરસ જગ્યા છે. પાવીજેતપુર તાલુકાનું કલ્લારાની ગામ છે, ત્યાં રંગલી ચોકડી જે ખૂબ ફેમસ સ્થળ છે. તો ત્યાં જ આપણે આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ આવેલી છે. તો મોટાભાગે બધા પાવીજેતપુર તાલુકાના લોકો જાણતા જ હશે, વિદ્યાર્થીઓ પણ જાણતા હશે. અને પાવીજેતપુર તાલુકાની સમગ્ર જનતાને તો જણાવવાનું નથી હોતું, બધા જાણતા જ હોય છે કે આ કોલેજ અહીંયા આવેલી છે. કારણ કે ટૂંક જ ગાળામાં એટલે કે 4 જ વર્ષના ગાળામાં કોલેજ એટલા સફળતાપૂર્વક આ 4 વર્ષ પૂરા કર્યા છે. તો એના માટે આમને ઇન્ટ્રોડક્શન આપવાની કોઈ જેવી જરૂરત રહેતી નથી. ખૂબ જ સરસ રીતે અહીંનું આયોજન બધું થાય છે. વિદ્યાર્થીઓ ખૂબ સરસ વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે. એવી ખૂબ સરસ કોલેજ છે. તો આજે અમે આવી ગયા છે અહીંયા. તો હવે બધા મહેમાનોનું આગમન થવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે મહેમાનોનું સ્વાગત કરે છે, તો એ સ્વાગત આપણે જોઈશું અને ઠેઠ સુધી આપણે પ્રોગ્રામમાં જોડાયેલા રહેશું. વિડીયો એન્ડ સુધી દેખજો તો તમને ખ્યાલ આવશે કે આમાં કેવું છે અને કેવી રીતે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે. ખૂબ સરસ રીતે પ્રોગ્રામ બધા મેનેજ થાય છે. અહીંયા તમારે બધી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સારી એવી સંખ્યામાં આવે છે અને રિઝલ્ટ પણ ખૂબ સરસ આવે છે. મોસ્ટલી દર વર્ષે બધી જ ફેકલ્ટીનું રિઝલ્ટ 100% જેવું જ આવતું હોય છે. તો આપણે જોઈશું. આપણે રાજેન્દ્રસિંહ રાઠવા આવી ગયા છે અહીંયા, જે આપણે પાવીજેતપુરના MLA છે. અને આ રીતે છોટાઉદેપુર જિલ્લાના જે નામાંકિત ને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે તે બધા જ વ્યક્તિઓ દર સાલ અહીંયા આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત થતા જ રહે છે. તો આપણે જોઈશું હવે એમને આમાં. તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં, તો તમને ખાસ મજા આવશે. તો ખૂબ સરસ આ પ્રમાણે આયોજન થઈ ગયું છે. સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે અને ધીરે ધીરે મહેમાનોને પણ આવવા જવાનું આમંત્રણ આપેલું એ બધા જ મહેમાનો શરૂઆત થઈ ગઈ છે. તો આવી ગયા છે. તો એમનું સ્વાગત ગીતથી દરેક મહેમાનોનું સ્વાગત ગીત અને સ્વાગત ડાન્સથી પરફોર્મન્સ કરીને દરેક મહેમાનોને સ્ટેજ સુધી એમના સ્થાન ઉપર
લઈ જવા માટે તૈયારી ચાલુ છે. તો એમને સ્વાગત ગીતથી આપણે એમને બોલાવીશું અને એમને એમની જગ્યા પર આપણે સ્થાન આપીશું. તો અહીંયા આજે આપણે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણીના ચોથા ઉમંગ વાર્ષિક ઉત્સવ અને નર્સિંગના વિદ્યાર્થીઓની લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીની ઉજવણી કરવામાં આવી છે. તેમાં આપણે જોઈએ છે તો કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરિયા સાહેબ, જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબ, ગુજરાત ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના એસપી શ્રી ઇમ્તિયાઝભાઈ શેખ સાહેબ, બોડેલી એએસપી શ્રી હર્ષભાઈ સાહેબ અને કલારાની જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રીનલબેન કોલચા, ચંદ્રમૌલી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ સાહેબ, એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના ટ્રસ્ટી શ્રી રવિન્દ્રસિંહ સરવૈયા સાહેબ અને તદુપરાંત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉમંગ 4 પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીની પરીક્ષામાં પાસ થયેલા અનેક વિભાગના જે તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આટલી બધી અહીંયા ફેકલ્ટી ચાલે છે. તો એ દરેકના વિભાગમાં ટોપ 3 વિદ્યાર્થીઓ એટલે કે 1 થી 3 નંબરમાં જે વિદ્યાર્થીઓ આવ્યા હોય તેમાં તેમને અહીંયા ઇનામ વિતરણ કરવાનું આયોજન છે અને અનેક આગેવાનો સહિત કોલેજના હજારો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહેલા છે અને આ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને તે અંતર્ગત દરેક વિદ્યાર્થી જે 1 થી 3 નંબર લાવેલા છે તો એમને અહીંયા મેડલ, શિલ્ડ અને ઇનામ આપીને એમનું બહુમાન કરવામાં આવે છે. તો વિડીયોને તમે એન્ડ સુધી દેખજો તો તમને મજા આવશે અને ખૂબ સરસ વિડીયો છે. પ્રોગ્રામ ખૂબ સરસ થયો છે તો તમે જોડાયેલા રહેજો તો તમને જોવા મળશે. અને ખાસ કરીને તમને જણાવવાનું કે આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ છે જે કલારાણીમાં વાર્ષિકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ઉમંગ 4, તેમાં લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ આવેલી છે. તો ખૂબ જ રંગે ચંગે આ પ્રોગ્રામ ઉજવવામાં આવેલો છે. તો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ, શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ અને ભાજપા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા, જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝભાઈ શેખ સાહેબ, એએસપી શ્રી હર્ષભાઈ શર્મા, ચંદ્રમૌલી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ, ટ્રસ્ટી શ્રી રવિભાઈ સરવૈયા સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા અને વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ આદિવાસી સંસ્કૃતિની કૃતિઓ રજૂ કરી. તો ખૂબ સરસ ઇવેન્ટ રહી છે અહીંયા અને છેલ્લા 4 વર્ષથી કોલેજમાં પરિણામ દરેક કોર્સમાં અવ્વલ જ આવે છે વિદ્યાર્થીઓ. અને ખાસ કરીને તો જણાવવાનું કે ભણતર સિવાયની જે પ્રવૃત્તિ હોય એમાં કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય કે પછી સ્પોર્ટ્સની હોય તો એ સ્પોર્ટ્સમાં પણ આપણી કોલેજના વિદ્યાર્થીઓ હંમેશા નામ રોશન કરતા આવ્યા છે. આપણા વિસ્તારનું, છોટાઉદેપુર જિલ્લાનું, પાવીજતપુર તાલુકાનું કે પછી કવાંટ તાલુકો હોય કે પછી આપણે આ બાજુ બોડેલી જોઈએ તો બોડેલી કે પછી નસવાડી તાલુકો, ગમે તે હોય ત્યાંથી ખૂબ જ બહોળી પ્રમાણમાં વિદ્યાર્થીઓ આપણી કોલેજમાં શિક્ષણ લેવા માટે આવે છે અને કોલેજનું નામ, પોતાના ગામનું નામ અને સમાજનું નામ રોશન કરતા જ આવ્યા છે. તો ખાસ કરીને આપણને જણાવું કે કોઈક હજુ રહી ગયા હોય કોલેજથી અજાણ કે જેમને માહિતી ખાસ કોલેજ વિશે ના હોય તો એમના માટે આ વિડીયો ખાસ શેર કરજો તો એમને કોલેજ વિશે શું ચાલે છે શું નહીં તો એ આપણે એમને માહિતગાર આનાથી કરજો. જો હમણાં સોશિયલ મીડિયા ખૂબ જ પ્રચલિત છે
તો એના કારણે આપણે આ લોકોને બધાને વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગૃત કરી શકીએ છીએ. તો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરવાના છીએ, જે ઉમંગ 4 વાર્ષિકોત્સવ. તો એના માટે સૌપ્રથમ આપણે માતાજીની સ્તુતિ કરવાની છે, એમની આરાધના કરવાની છે. તો એ આપણે કરી લઈશું. તો એ આપણે કરી લીધું છે. હવે આપણે આપણા સ્થાન પર આવીને પાછા મહાનુભાવો બધા પોતાના સ્થાન પર ગોઠવાઈ ગયા છે અને પ્રોગ્રામની હવે ધીરે ધીરે શરૂઆત થઈ જશે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. તમને શરૂઆતમાં જ ચેર બતાવી હતી, કેટલી બધી ખુરશી હતી અને મોટો મસ્ત મજાનો મંડપ બંધાયો હતો, લાઇટિંગ મસ્ત લગાવી હતી, આગળ પાછળ સ્ક્રીન સરસ હતી, સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સરસ ગોઠવવામાં આવે છે અને નાઇટમાં પ્રોગ્રામ કરવામાં આવે છે. તો એના માટેની પણ સુવિધા સારી હોય છે કે કોઈ વિદ્યાર્થી કે વાલીઓ દૂર દૂરના ગામમાંથી અને જિલ્લામાંથી પધારેલા હોય તો એ લોકો જમ્યા વગર ના જાય, ભૂખ્યા ના જાય, એના માટે શરૂઆતથી જ એમના માટે બધા માટે જમવાનું, ભરપેટ જમવાનું મળે એ પ્રમાણેનું આયોજન હોય છે. તો આપણે આ રીતે શરૂઆત થતાં આપણે એમની શપથવિધિની શરૂઆત કરીએ છીએ. તો બધા મહાનુભાવો ઊભા થઈ ગઈને આપણે શરૂઆત કરીશું પ્રોગ્રામની. આ જે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે બધી, એ આ ઓથ સેરેમની આપણે જે કહીએ છીએ લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીના નામથી આને જાણવામાં આવે છે. એટલે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે તો આ પ્રમાણે એમનું લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની માટે શપથ લેવડાવવાની હોય છે. તો જે નર્સિંગની વિદ્યાર્થીનીઓ હોય છે કે વિદ્યાર્થીઓ, એ લોકો આ રીતે વારાફરતી બધા જ સ્ટેજ પર આવે છે અને પોતાના હાથમાં લેમ્પ હોય છે, તો એ લઈને વારાફરતી બધા જ ઉપર આવે છે. અને જે આપણા મહાનુભાવો પધાર્યા છે, મહેમાનો, જેને આપણે ખાસ આમંત્રણ આપીને આપણા પ્રોગ્રામમાં ઇન્વાઇટ કર્યા છે, તો એ બધા આવે છે અને બધાના આશીર્વાદ લેતા દરેક વિદ્યાર્થીઓ એક પછી એક લાઇનબંધ અને શિસ્તબદ્ધ રીતે બધા જ સ્ટેજ ઉપર વારાફરતી આ રીતે આવે છે અને દરેકે દરેક મહેમાનોની પાસે જાય છે અને એમના આશીર્વાદ મેળવે છે. તો આવા પ્રસંગે આટલી સારી એવી સંસ્થામાં આપણે અભ્યાસ કરતા હોય અને સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય અને આપણાને આવા મોટા મહાનુભાવો જે આપણા છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરે છે રાજ્યમાં બધે, તો એ આપણી કોલેજ પર જો આવતા હોય, પધારતા હોય, તો આપણી ફરજ રહી છે કે આપણે પણ એમનું માન જાળવીએ અને એમના આશીર્વાદ મેળવીએ. તો આ આશીર્વાદ આપણને ખૂબ કામ લાગે છે આગળ જતાં. તો એ પણ આમાં એક શીખવા જેવું મળે છે અને આપણે દરેકે દરેક વ્યક્તિને, મોટા વ્યક્તિને આપણે ઓળખી શકીએ છીએ. તો એના માટે ખાસ સેરેમની કરી છે. તો આ રીતે બધા વિદ્યાર્થીઓ વારાફરતી આવે છે, સ્ટેજ પર જાય છે અને મહાનુભાવોના આશીર્વાદ લઈ રહ્યા છે. તમે એ વિડીયોમાં જોતા હશો. અને પછી સ્ટેજ ઉપરથી આશીર્વાદ લઈને નીચે આ રીતે શિસ્તબદ્ધ રીતે બધા જ પોતાની લાઈનમાં આ રીતે ગોઠવાઈ જાય છે, તમે જોઈ શકો છો. અને બધા વિદ્યાર્થીઓ પોતાના યુનિફોર્મમાં, જે નર્સિંગનો યુનિફોર્મ હોય છે એ જ યુનિફોર્મમાં બધા વિદ્યાર્થીઓ આવેલા છે અને હાથમાં લાઇટ સેરેમની માટેનું લાઇટિંગ લઈને આવ્યા છે. અને પછી એમને સ્ટેજ ઉપરથી ત્યાં નીચેથી એન્કર છે આપણે, તે આપણાને શપથ લેવડાવશે બધાની. તો એ શપથ લેશે અને પછી આગળ પ્રોગ્રામ ચાલુ કરીશું.
ಮಕ್ಕಳೇ ನೀ ಸ್ನೇಹ And I pledge myself to do all in my power to raise the standards and the practice of the practical nursing. weight of the world on my shoulder. કે વિદ્યાર્થીઓ આવશે કે કેમ, પણ સમયની જરૂરિયાત અનુસાર જે કોર્સ માટે આ જિલ્લાના વિદ્યાર્થીઓને ભાવનગર, રાજકોટ, મહેસાણા, અમદાવાદ જવું પડતું હતું, એવા પ્રોફેશનલ કોર્સ, એ MSW હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોય, નર્સિંગના કોર્સ હોય, DRSના હોય, આ તમામ કોર્સ આ કોલેજમાં શરૂઆત કરતા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેનો લાભ લઈ રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ, ફ્રીશીપ કાર્ડ હોય, ઈ-શ્રમ કાર્ડ હોય, એના થકી જે કંઈ સ્કોલરશિપ મળે છે એનો સંપૂર્ણ લાભ આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલું જ નહીં, ગુજરાત સરકારનો આ તબક્કે આભાર માનીશ કે એમને આ વિસ્તારના વિદ્યાર્થી બહેનોની ચિંતા કરીને આદિવાસી કન્યા છાત્રાલયની મંજૂરી અહીંયા કલારાણી ખાતે આપવામાં આવી અને 50 દીકરીઓ સાથે આ જ કેમ્પસમાં આદિવાસી કન્યા છાત્રાલયની શરૂઆત થઈ ગઈ છે અને 50 દીકરીઓનો લાભ લઈ રહી છે. આવનારા દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીને જે કંઈ પૂરતી કડી હોય એ આ વિસ્તારના આગેવાનો થકી એ પણ પૂર્ણ થશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. મિત્રો, 2014 કે એની પહેલા જુઓ તો અહીંયા શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. અહીંયા ખૂબ વડીલો બેઠા છે ત્યારે એ વડીલોમાંથી લગભગ 70-80% વડીલો, કદાચ 90% વડીલો ગ્રેજ્યુએશન કે કોલેજ સુધી પહોંચી નથી શક્યા. કાતરિયા સાહેબ, અમારી આ વિસ્તારના આ પહેલી પેઢી છે જે સ્નાતક સુધી અભ્યાસ કરી અને સ્નાતક પદવી મેળવવા જઈ રહી છે અથવા મેળવી છે. નારણભાઈ, જયંતિભાઈ સાથે બેઠા છે, એમને પણ ખબર છે. જયંતિભાઈ પણ અમારો સ્નાતકનો અભ્યાસ પૂરો નહીં કરી શક્યા. એટલે હવે પહેલી પેઢી અમારા વિસ્તારની ભણી રહી છે ત્યારે યુનિવર્સિટીને વિનંતી કે આ વિસ્તારમાં વધુમાં વધુ જે કંઈ કોર્સની માંગણી હોય એ પ્રમાણે મંજૂરી આપવામાં આવે અને આ વિસ્તારના જે શિક્ષણની ભૂખ છે એ તમામ ભૂખ સંતોષવાનું કામ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કરવામાં આવ્યું છે અને કરવામાં આવશે એવો મને વિશ્વાસ છે. મિત્રો, અમારી સંસ્થા દ્વારા જેતપુર પાવીથી કોલેજ સુધી તમામ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે મફતમાં બસની સુવિધા આપવામાં આવે છે. પ્રવેશ સમયે બ્લેઝર મફતમાં આપવામાં આવે છે. એટલું જ નહીં, જે કોઈ રમતોત્સવ કે યુનિવર્સિટીના ખેલ મહોત્સવમાં ભાગ લે અને તમામ સવલત પણ અમારી કોલેજ તરફથી આપવામાં આવે છે. જ્યાં જરૂર પડે ત્યાં વ્યક્તિગત વિદ્યાર્થીની જરૂરિયાતને અનુસંધાને સંસ્થા દ્વારા જે પણ મદદરૂપ થઈ શકાતું હોય એ રીતના સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા માનવીય અભિગમ રાખીને આ વિસ્તારના વિદ્યાર્થીઓને સવલત પૂરી પાડવાનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. તો આપ સૌ વડીલો અને વિદ્યાર્થીઓને વિનંતી કે આપ આ સંસ્થામાં જે કંઈ અભ્યાસક્રમ ચાલે છે અને આવનારા દિવસોમાં જે કંઈ જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમો લાવવાના છે એનો પૂરો લાભ લઈ અને આપણી ભાવિ કારકિર્દી બનાવો એવી આપ સૌને શુભકામનાઓ. આપ સૌ અમારા માનને, આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અમારા વીસી સાહેબ ખૂબ દૂર એમને સામાજિક પ્રસંગમાં જવાનું હોવા છતાં સમય કાઢીને અમારો આગ્રહ હતો કે આપ અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થોડી વાર માટે પણ આવો, તો એમને એમનો સમય જે વ્યસ્ત સમય હતો એમાંથી કાઢીને અહીંયા પધાર્યા.
એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ સિવાય અમારા રાજકીય આગેવાનો આદરણીય જયંતિભાઈ, રાજેન્દ્રસિંહભાઈ, ગીતાબેન, નારાયણભાઈ, અમારા એસપી સાહેબ કાયમ અમારા મહેમાન હોય છે. જ્યારે પણ એમને આમંત્રણ આપીએ ત્યારે અચૂક અમારી વચ્ચે ઉપસ્થિત થાય છે. એમનો પણ આ કોલેજના સૌ વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોમાં આપ સૌના સાથ સહકારથી આ કોલેજ અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌનો ફરી એકવાર આભાર. અસ્તો. ભારત માતા. खूबसूरत बालियाँ कानों में खनकती है खूबसूरत बालियाँ और मजा तब आता है जब महफिल में बजती है जोरदार तालियाँ. तो जी जोरदार तालियों की गड़गड़ाहट तो हो जाए. मेहनत की बाती से जिसने तकदीर जलाई है, मेहनत की बाती से जिसने तकदीर जलाई है, संघर्ष की राहों में जिसने मंजिल पाई है, आज वही नाम इस मंच की शान बने हैं जो अपनी सफलता से पूरे संस्थान की पहचान बने हैं. આજે આપણે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન કરવા જઈ રહ્યા છે જેમને યુનિવર્સિટી લેવલની પરીક્ષામાં પોતપોતાના કોર્સમાં કોલેજમાં પ્રથમ 3 ક્રમાંક મેળવી એક નવી ઊંચાઈ સ્થાપી છે. સ્થાન મેળવવું સહેલું હોઈ શકે પણ સ્થાન જાળવી રાખવા માટે જે શ્રેષ્ઠતા જોઈએ તે આ વિદ્યાર્થીઓએ સાબિત કરી છે. જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આ નામો ફક્ત રિઝલ્ટ લિસ્ટમાં નહીં પણ સંસ્થાના ગૌરવના સ્વર્ણિમ પાનામાં ઝગમગશે. તો ચાલો ગજતી તાળીઓ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. બંધ કરી દીધું લા હવે. હવે ફેકલ્ટી બહુ ચાલુ થઈ ગઈ. રોજ જરૂર હોય કારણ કે પછી છે ને ભણતા નહીં.
તો આ બધા કોલેજના આમંત્રણને માન આપીને આવેલા વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થીના સગા સંબંધી અને એમના મિત્ર સર્કલમાંથી આવેલા બધા ફ્રેન્ડ સર્કલમાંથી એ બધા જ હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને બધા પોતાની રીતે પોતાનું સ્થાન લઈ લીધું છે અને જમવાની વ્યવસ્થા અહીંયા કરેલી હતી ગ્રાઉન્ડમાં જ, એટલે ભોજનની વ્યવસ્થા છે એટલે બધા મસ્ત શાંતિથી પ્રોગ્રામ એન્જોય કર્યો. હવે બધા પોતાનું ભોજન લઈ રહ્યા છે અને જમણવારના પ્રમાણે કર્યું છે. 2-3 કાઉન્ટર ગોઠવ્યા છે એટલે કે કોઈ ગમે તેટલી આ ભીડ હતી પણ બધા શાંતિથી બધા પોતાની રીતે સરસ મજાની રીતે આનંદમાં મજા કરતાં બધા જોઈ રહ્યા છો તમે એ પ્રમાણે બધા પોતાનું ભોજન લઈ રહ્યા છે અને સરસ મજાની વાતો કરી રહ્યા છે પ્રોગ્રામ વિશેની કે મજા આવી છે. તો બધાને જ આ રીતે નવા પ્રોગ્રામો જોવું હોય, પ્રોગ્રામમાં આગળ આવવું હોય, ખેલકૂદમાં આગળ આવવું હોય કે પછી શિક્ષણમાં આગળ આવવું હોય, જે તમને આગળ કોર્સ બતાવ્યા એ કોર્સમાં તમારે સફળતા મેળવવી હોય અને જીવનમાં આગળ આવવું હોય તો તમારે ધોરણ 12 પછી તમારે ફરજિયાત અહીંયા એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ જે રંગલી ચોકડીમાં આવેલી છે તો ત્યાં તમારે એડમિશન લેવું જ રહ્યું. અને એડમિશનની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. તે તમને કેપ્શનમાં એમનો નંબર આપી દઈશું અને જે એનું બ્રોશર છે તે બ્રોશરમાં જ બધા નંબર, મોબાઈલ નંબર ને બધું લખ્યું છે અને તમે નેટ પર બી સર્ચ કરશો કે પછી ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો, ફેસબુકમાં સર્ચ કરશો તો પણ તમને એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ વિશેની અદ્યતન માહિતી મળી જશે. તો તમે ખાસ 12મા પછી વિદ્યાર્થી મિત્રો આ જ કોલેજમાં ભણવા આવશો કે નહીં તે સહેજ અમારી કોમેન્ટમાં લખીને જણાવશો તો તમે સફળતાના શિખર સર કરી શકશો. અને ખાસ બીજું તમારે નવા વિડીયો જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. તમારું ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે પછી વોટ્સએપ ગ્રુપ હોય તો આ વોટ્સએપ ગ્રુપમાં અમારી યુટ્યુબની લિંક મોકલજો અને વધારેમાં વધારે આપણા છોટાઉદેપુર જિલ્લાના અને પાવીજેતપુરના તાલુકાના વિદ્યાર્થી મિત્રોને બધા જોડાય એવો અમારો આગ્રહ છે. તો આ પ્રમાણે અમને સપોર્ટ કરતા રહેજો અને લાઈક, સબસ્ક્રાઈબ